ક્રિશ ક્યાં છે? આવે છે ને? એ રાત્રે લેટ સૂતો હતો ને એટલે હમણાં જ જાગ્યો છે. એણે કહ્યું કે હું ફ્રેશ થઈને આવું છું. ઠીક છે, તો આપણે નાસ્તો કરીએ. નીલા, બધા માટે ચા કોફી લેવો બેટા. હા. અરે માં, રાધાએ નાસ્તો કર્યો કે નહીં? અરે હા, તમે ગઈકાલે ડૉક્ટર સાહેબને મળવા ગયા હતા ને? શું કહ્યું એમણે? અરે હા, આ ઓફિસના કામમાં હું તને કહેવાનું જ ભૂલી ગયો. ડૉક્ટર સાહેબે મને કહ્યું કે હવે તમે રાધાને રૂમની બહાર લઈ જઈ શકો છો. અરે વાહ, આ તો સારું કહેવાય. હા, અને રાજેશભાઈ, એને જમવામાં શું આપી શકાય? આપણે જે ખાઈએ બધું રાધા ખાઈ શકે. અરે વાહ, આ તો સારું જ થયું. અરે વાહ, ધેટ્સ ગ્રેટ. ડૉક્ટર સાહેબે નર્સ પાસેથી બધા રિપોર્ટ લઈ લીધા છે. એમનું કહેવું છે કે રાધામાં ખૂબ ઇમ્પ્રુવમેન્ટ છે. આપણે જો બધા મહેનત કરશું ને તો રાધાની મેમરી બહુ જલ્દી પાછી આવી જશે. મેં અને ક્રિશે એક આઈડિયા વિચાર્યો છે. કેવો આઈડિયા? ધીરજ રાખ, થોડી વારમાં ખબર પડી જશે. ઓહ, એટલે સરપ્રાઈઝ છે એમ? હા. અરે નીલા, તું પણ અમારી સાથે નાસ્તો કરવા બેસ ને. ક્રિશ હમણાં આવશે ને એટલે હું એને કંપની આપીશ. ઠીક છે. એકવાર એમનો હિસાબ ચૂકતે કરી નાખું ને પછી આરામથી લાઈફને એન્જોય કરીશ. આઈ થિંક તારી વાત સાચી તો છે ફિયા. આપણે ગમે તેટલી વાર આપણી લાઈફ એન્જોય કરવાનો ટ્રાય કરીએ, ઇવન ચાન્સ પણ મળતા હોય છે, પણ બેક ઓફ ધ માઇન્ડ સતત એ જ ચાલતું હોય છે કે આપણે કંઈ કર્યું નથી, આપણો કોઈ વાંક નથી, હા પણ બધું આપણે જ ભોગવવું પડે છે. હવે જો ને, જો મને મારો પ્રેમ એટલે કે ક્રિશ મળી ગયો હોત ને તો અત્યારે મારી લાઈફ કંઈક અલગ જ હોત. હું આવા રિવેન્જ લેવાનું, બધાની સાથે ગેમ રમવાનું વિચારત જ નહીં. પણ ફિયા, તે મને હજી સુધી એ નથી કહ્યું કે આરપી અને એની ફેમિલી માટે તારા મગજમાં આટલું બધું ઝેર શું કામ ભરેલું છે? આઈ મીન, તમને આટલું બધું બરબાદ કરવાનું શું કામ વિચાર્યા કરે છે? એની પાછળ એક લાંબી સ્ટોરી છે. મારે જાણવી છે એ સ્ટોરી. એ સ્ટોરીને હજી રિવીલ કરવાનો સમય નથી આવ્યો. એ જ્યારે આવશે ને ત્યારે તને ખબર પડી જશે. ઓકે, હવે આગળ શું કરવાનું છે? આપણને ડ્રાઈવરની મદદથી એટલી તો ખબર પડી કે શૌર્યના કારણે રાધા બચી ગઈ. એટલે શૌર્ય કશું જાણતો જ નથી, એ વાત સાવ ખોટી છે. એનો અર્થ એ થયો કે શૌર્યએ મીઠી મીઠી વાત કરીને મારો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક શૌર્ય અને ઉર્મિલા મળેલા તો નથી ને? પોસિબલ તો છે, કારણ કે ઉર્મિલા શૌર્યને લેવા માટે આવી હતી અને એને લીધા વગર જાય ને એ તો શક્ય નથી. યારા, તે મને જ્યારે કહ્યું ને કે તે શૌર્યની મમ્મીનું અપમાન કર્યું છતાંય શૌર્ય ચૂપચાપ ઊભો રહ્યો, મને ત્યારે જ ડાઉટ ગયો હતો. આઈ સી. શૌર્યના બદલાયેલા વર્તનથી હું બહુ જ ખુશ હતી. મને એમ હતું કે હું એની સાથે લાઈફ એડજસ્ટ કરીને જીવી લઈશ, પણ ના, એ મારી સાથે માઇન્ડ ગેમ રમી રહ્યો છે. હું આ શૌર્યને નહીં છોડ, હવે તો એને હું પતાવી જ નાખીશ. યારા, બસ આજ આના લીધે જ તું હેરાન થાય છે. તું તારા ગુસ્સાને કંટ્રોલ કરીને ડાયવર્ટ કરતા શીખ. આ તો શું બોલે છે ફિયા? જો, હવે તારે એવું કંઈક કરવું જોઈએ કે સાપ પણ મરી જાય ને લાઠી પણ ના તૂટે. જો ફિયા, આવા શુદ્ધ ગુજરાતીના વર્ડ્સ મારી સામે યુઝ ના કરીશ. કઈ સમજાય એવું બોલ ને. મને એમ કે તારી દ્રષ્ટિએ તારા ઘરમાં તારા હિત શત્રુ કોણ? શૌર્ય અને વર્ષા, એ લોકો જ રાધા સાથે મળેલા છે. તો આપણે હવે એમને એમની જ ભાષામાં જવાબ આપવો પડશે. કેવી રીતે? મારી પાસે એક સોલિડ આઈડિયા છે. જો તને કંઈક લાગે ને તો તું એને એક્ઝિક્યુટ કરી નાખજે. તો તારા રસ્તામાંથી 2 કાંટાઓ આમ નીકળી જશે. શું આઈડિયા છે? જો સાંભળ. અરે વાહ ફિયા, એક વાત સાચી કહું, તારો મગજ તો છે ને મ્યુઝિયમમાં મૂકવા લાયક છે. કેવા ખતરનાક વિચારો આવે છે. છે ને સોલિડ આઈડિયા? હા,
હવે દુશ્મન ગમે તેટલી ચાલ ચાલે પણ તારા આઈડિયા સામે ચેક એન્ડ મેટ. બાય ધ વે કોફી મસ્ત છે. હા, થેન્ક યુ. કિયારાનો ફોન મને શું કામ ફોન કરતી હશે? હેલો ડાર્લિંગ, ગુડ મોર્નિંગ. બોલ, કેવું કહેવાય નહીં? હું તને ફોન જ કરતો હતો અને એટલામાં તારો ફોન આવે. બોલો, શું હુકમ છે? મારી એક રિક્વેસ્ટ છે. અરે બોલ ને. એકચ્યુઅલી મારી ગાડી મેં સર્વિસમાં આપી છે, તો જો તારી પાસે ટાઈમ હોય તો મને એમએસબીની ઓફિસ સુધી ડ્રોપ કરી જઈશ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો જ. હા, અરે ઇટ્સ માય પ્લેઝર. પણ તને બાઇક ઉપર ફાવશે? હા, એટલે તાપ બહુ છે ને, એટલે એક કામ કર ને, તું કેબ કરીને જા ને. ઇન શોર્ટ તારી ઈચ્છા નથી મને ડ્રોપ કરવાની. વાંધો નહીં, હું કેબ કરીને જતી રહીશ. જો આને લેવાય નહીં જવું ને તો આને ડાઉટ થશે. શું કરું? શું લાગે છે, કરશે ફોન? 1000% કરશે. આટલો ઓવર કોન્ફિડન્સ? આને ઓવર કોન્ફિડન્સ નહીં, આને એક્સપિરિયન્સ કહેવાય. જોઈએ. જોયું, માન ગયો ઉસ્તાદ. હમણાં ફોન ના ઉપાડીશ. કેમ? અરે એને થોડો તડપ પાડે. અરે એ પણ મારી જેમ ઇગોઇસ્ટિક છે, એને પાછો ફોન ના કરે તો હું શું કરીશ? થોડી શાંતિ રાખ. શિટ, લાગે છે નારાજ થઈ ગઈ છે. ફરીથી કરી જોઉં. હવે બોલ. હવે તો ઉપાડું ને. હા, તારી ઈચ્છા જ નથી તો તે મને ફોન શું કામ કર્યો? હું મારી જાતે જતી રહીશ, કીધું ને તને. યસ ડાર્લિંગ, હું તને લેવા માટે આવું છું. બોલ, ક્યાં આવું લેવા માટે? વેલંજાની બાજુમાં એક ગામ છે અને ત્યાંથી જ એક રસ્તો નીકળે છે. બસ હું ત્યાં જ આવી જઈશ, આપણે ત્યાં મળીએ. ઓકે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હા, શૌર્ય જો જલ્દી ના આવે ને તો તડકામાં હું ટેન થઈ જઈશ. ડાર્લિંગ સોરી હા. સોરી ડાર્લિંગ, તારે તડકામાં રાહ જોવી પડી. અરે ડાર્લિંગ સોરી, તને ખોટું લાગ્યું? મેં આવું એટલા માટે કહ્યું કે આટલા બધા તડકામાં મારી ગોરી રૂપારી ડાર્લિંગ કાળી ના પડી જાય. અરે યાર શું કરું? સોરી જો અહીંયા જો ને પ્લીઝ. સોરી ડાર્લિંગ, ભૂલ થઈ ગઈ મારી. હવે પછી આવું ક્યારે નહીં કરું. તું કહીશ ને એમ જ કરીશ બસ. હવે તો માન મારી ડાર્લિંગ, પ્લીઝ. ઓકે ફાઇન. મને કોઈ ના પાડે ને એ મને નથી ગમતું, સો હવેથી ધ્યાન રાખજો. હા બિલકુલ ધ્યાન રાખીશ. તું કહીશ એ કરીશ, એક પણ વાતમાં ના નહીં પાડું. હા ને? જો બેસી જા. હું તારા ખભા પર હાથ મૂકીશ તો ચાલશો ને? શું કીધું? હું તારા ખભા પર હાથ મૂકીશ તો ચાલશે ને? હા ઇટ્સ માય પ્લેઝર. હું આખો ને આખો તારો જ છું ને. બેસી જાઓ.
થેન્ક યુ સો મચ. મને તારી સાથે બાઇક પર મજા આવી. મને પણ. શૌર્ય, તું અહીંયા સુધી આવે છે તો ઓફિસમાં આવ ને. આવીશ, ચોક્કસ આવીશ. પણ જે દિવસે તારી પાસેથી આ બધું પાછું મેળવી લઈશ ને ત્યારે. ક્યાં ખોવાઈ ગયો છે? ચાલ ને. આજે નહીં, ફરી ક્યારેક. આજે મારા એક ફ્રેન્ડની એન્ગેજમેન્ટ છે ને તો ત્યાં જવાનું છે. ઓકે. શૌર્ય, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તું સાંજે મને લેવા આવીશ? જો હુકમ. આપણે છે ને લોંગ ડ્રાઈવ પર જઈશું, મજા આવશે. ડન. બાય. બાય. તું મારા ઝાંસામાં ફસાઈ ગયો છે શૌર્ય. હવે તારી એવી હાલત કરીશ ને કે તું ના ઘરનો રહીશ કે ના ઘાટનો. રશ્મિ, ઘરમાં એક પછી એક પ્રોબ્લેમ આવતા રહ્યા છે ને મને ઓફિસનું કામ કરવાનો સમય જ નથી મળતો. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. જીવનમાં એવો કોઈ સમય આવ્યો જ નથી કે તમે તમારી લાઈફ રિલેક્સ થઈને જીવ્યા હો. જ્યારે રાધા નહોતી ત્યારે કિયારાએ દીકરી બનીને આપણને હેરાન કર્યા છે. જ્યારથી ખબર પડી છે કે રાધા આપણી દીકરી છે, એના પછી પણ કિયારાએ હેરાન કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. બહારથી કોઈ જુએ ને તો એમને એવું લાગે કે આરપી સર કેટલા સુખી છે, નહીં? પણ એમને ક્યાં ખબર છે કે સાચું સુખ ગાડી કે બંગલામાં નથી હોતું, પણ તમારો પરિવાર, તમારા સંતાનની ખુશીમાં તમારું સાચું સુખ છે. હા, તમારી વાત બિલકુલ સાચી છે. આ કૃષ્ણ પરિવારને જ જુઓ ને, એમની પાસે શું નહોતું, પણ આજે એ લોકો આપણી સામે હસીને રહે છે. પણ એમની હસીની પાછળ છુપાયેલા દુઃખને આપણે ફીલ કરી શકીએ છીએ. હું તો જે મળ્યું છે ને એમાં જ ખુશ રહેવામાં માનું છું. તમને ખબર છે, આજે નીલા અને ક્રિશે રાધાને ભાવતી વાનગી બનાવી હતી. અરે વાહ! તો રાધાએ ખાધી કે નહીં? ખાધી ને, પણ એને કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો એટલે ક્રિશ થોડા ઉદાસ થઈ ગયા. પણ રશ્મિ, આમ ઉદાસ થયે કેમ ચાલશે? આપણે પ્રયત્નો તો કરવા જ પડશે ને. વર્ષા, પેલી કિયારા કાલની ગઈ છે, હજી સુધી પાછી નથી આવી, તો તને કઈ કહીને ગઈ છે? બા, એ ક્યાં કોઈને કશું કહીને જાય છે? ઉપરથી આપણે એને બધી વસ્તુ કેવી પડે છે. હવે એના ઘરમાં રહીએ છીએ ને એટલે ગુલામની જેમ રહેવું પડે છે. તો ચાલ મારા ઘરે, તને રાણી બનાવીને રાખું. તમે અરે બેસ બેસ, આમ જમતા જમતા ઊભા ના થવાય, અન્નનું અપમાન થાય, હે ને બા? હં? અરે વાહ વાહ ભાઈ, સરસ જમવાનું બનાવ્યું છે ને કઈ. આહા, તમે અહીંયા કેમ આવ્યા છો? હું આ ઘરનો જમાઈ છું વર્ષા રાણી, એટલે મારે આવવા માટે કારણની તો જરૂર હોય નહીં ને, હે ને બા? પણ તોય તારે જાણવું જ છે તો તને કહી દઉં, મને છે ને બહુ જ ભૂખ લાગી હતી એટલે જમવા આવ્યો છું. આહા, જો ધનંજય,
તું અમારા જૂના ઘરે આવતો હતો ને એ વાત જુદી હતી. અમે હવે કિયારાના ઘરમાં રહીએ છીએ અને કિયારાને પૂછ્યા વગર કોઈ એના ઘરમાં આવે ને એને નથી ગમતું. તો એક કામ કરો ને બા, કિયારાને ફોન લગાડો અને એને પૂછો કે શું તારો આ જીજો તાર ઘેર આવે તો તને ગમશે. લગાડો ફોન, લગાડો. જવા દો બા, તમે એના મોઢે નહીં લાગો. ને તમને ભૂખ લાગી છે ને તો પેટ ભરીને જમી લો, પણ કિયારા આવે ને એ પહેલા તમે અહીંયાથી પ્લીઝ જતા રહો. અરે કમાલ છે યાર, તું પોતે અહીંયા પિયરમાં ચોટી રહી છે ને મને જવાનું કહે છે. મારી મજબૂરી છે ને એટલા માટે હું અહીંયા રહી છું. ભલે પણ એ જ પૂછું છું, શું મજબૂરી છે? તમે એક છોકરાના બાપ થઈ ગયા છો પણ પોતાની જવાબદારી શું છે એ સમજી નથી શકતા. જો વર્ષારાણી, હું છે ને બનતા પ્રયત્નો કરું છું અને ભગવાનની દયાથી મારું ગાડું ચાલતું રહે છે. હવે તારે એમાં ના બેસવું હોય તો હું શું કરું? બોલો બા, આજે પણ એને લેવા આવ્યો છું પણ એને આવવું જ નથી. હું શું કરું? ચલો બા. એ શું કરે છે આ? પગે લાગતો. આવી રીતે કોઈ પગે લાગતું હશે? હું ડરી ગઈ ને. પણ છેલ્લી વાર પૂછું છું, આવું છે? હું પણ તમને છેલ્લી વાર કહું છું, મારે તમારી સાથે નથી આવવું. ખબર નહીં આની શું મજબૂરી છે. તારે નથી આવવું ને? કંઈ વાંધો નહીં, હું પણ તપાસ કરીને જ રહીશ કે તારી મજબૂરી શું છે.